બેંક નિફ્ટીને આજે સરકારી બેંક્સે જે જબરદસ્ત ટેકો આપ્યો છે, તમે જુઓ પીએનબી 2.5%, યુનિયન બેંક 2%, કેન બેંક 2%, એ બધા જ સરકારી બેંક સ્ટોક્સ, ઇવન બેંક ઓફ બરોડા અને એસબીઆઈ બંનેમાં પણ સારી તેજી જોવા મળી. તો પરંતુ સર થોડું પહેલાં સરકારી બેંક્સ પર વાતચીત શરૂઆત કરી લઈએ આપણે. યશભાઈ, આપણે તો છેલ્લા 3-4 મહિનાથી સરકારી બેંક ઉપર બુલિશ જ છીએ અને અગેન મેં કહ્યું હતું કે અહીંયાથી બીજા 10 થી 15% વધવાના ચાન્સીસ છે જ. કી રીઝન તો મેં તમને પહેલાં પણ ઘણી બધી વાર કીધેલું છે, એનું એ જ ફરીથી રિપીટ થશે. સૌથી પહેલાં તો ઇન્ટરેસ્ટ રેટની સાયકલ જે રીતે ડાઉન થઈ રહી છે, સેકન્ડલી જે ક્રેડિટ ગ્રોથ છે એ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, થર્ડ કે એમની એનપીએની સાયકલ બિલકુલ લિમિટેડ છે, ચોથું જે વેલ્યુએશન મેટ્રિક્સ છે કે આજે તમે એસબીઆઈ અને એચડીએફસી બેંક ઇન ટર્મ્સ ઓફ સાઇઝ જો તમે જુઓ કમ્પેર કરો તો હજી પણ એમાં હજી થોડા નીચે છે, તો અહીંયાથી જરૂરથી ઇમ્પ્રુવમેન્ટ થશે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હું તમારી જોડે શેર કરવા માંગીશ કે થરલી જો આપણે જોયું હતું કે બેન્કિંગ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર બેંક જે એમના રિસોર્સિસ હોય, જે હ્યુમન રિસોર્સિસ છે એમને સારી રીતે લિવરેજ કરતી હતી, એમાંથી પ્રોડક્ટિવિટી સારી રીતે ગેઇન કરતી હતી અને ઓલમોસ્ટ મારા સ્ટડીમાં એ જોયું છે મેં કે એમના જે અધર ઇન્કમ છે એ એમ્પ્લોય કોસ્ટના ઇક્વિલન્ટ રહેતા. પીએસયુ બેંક હંમેશા લેક કરતી, ઓલમોસ્ટ એમની એમ્પ્લોય કોસ્ટ કમ્પેર ટુ પ્રાઇવેટ વધારે હોવા છતાં બી એમની જે અધર ઇન્કમ થતી હતી એ ઓછી થતી હતી. બટ મેં છેલ્લા 2-3 ક્વાર્ટરથી જોયું છે, ખાસ કરીને એસબીઆઈના કેસમાં તમે જોશો એમની અધર ઇન્કમ છે ને અત્યારે એમની એમ્પ્લોય કોસ્ટ જેટલી થઈ ગઈ છે. દેટ મીન્સ એ લોકો પ્રોડક્ટિવિટી ગેઇન કરી રહ્યા છે, ખાસ કરીને હ્યુમન રિસોર્સિસના, જેના કારણે એમની બેલેન્સ શીટમાં સારા એવા ગ્રોથ જોવા મળ્યા છે અને ધીસ ઇઝ ધ રીઝન વાય કે આપણે જોઈ રહ્યા છે આજે એ બેંકો પ્રાઇવેટ સેક્ટર બેંક કરતાં સારું પરફોર્મ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ.